બધા મજામાં છો? અવાજ કાઢો જરાક કે મજામાં કે આનંદમાં ને? હવે હું તમારો ગાઈડ છું. આપણે પેલા દરવાજેથી તમને સમજાવતો આવું છું. પછી પેલી સીધા નીલમ અને માણેક તોપ તમને બતાવી હતી. કોણ લઈ એવું, કઈ રીતે બની, આ બધું મળી ગઈ. ત્યાંથી પછી આપણે રાણક દેવીના રૂમો જોયા. હા, પેલો માળ નીચેનો તાળા માર્યા હતા. પછી ઉપર બીજો માળ, 2 છોકરાઓને વધાર્યા, એ જગ્યા બતાવી બધી. ત્યાંથી પછી આપણે આગળ ગયા હતા, એ છે અડીકડી વાવ, અડીચડીની વાવ. આ કોણે બલિદાન આપ્યા અને ક્યારે આવ્યા પાણી, ત્યાં બધું તમને કીધું. ત્યાંથી આગળ લઈ ગયો એટલે નવઘણ કુવા આવ્યા. ત્યાંનો ઇતિહાસ કીધો, જ્યાં દાદા આપણા હમણાં લસડી ગયા થોડાક. ત્યાંથી આગળ ગયા એટલે અનાજના કોઠા. અહીં બધું સમજાયું તમને. અહીંયાથી હવે જાશું એ પાણીના તળાવ. છેલ્લી જગ્યા પાણીના તળાવ છે. તો અહીં બધા ફરવા આવે પણ શું કહે કે અંદર તો ખંડેર છે, કંઈ છે નહીં. પણ ખંડેર નથી. આ હા, જો ગાઈડ ન હોય તો તમને ખંડેર લાગવાનું. ન જોયું એટલે બધાને ખંડેર લાગે. પછી બહાર નીકળીને શું કહે કે આ તો ખંડેર છે, અંદર કાંઈ નથી. પણ ગાઈડ નથી ને તો કાંઈ નથી. ગાઈડ હોય તો તમને દરેક માહિતી મળે કે નહીં બેન? પાકી. આ ગિરનાર રોકાઈ ગયો આખો. રાણક દેવીએ એક થાપાથી ગિરનાર રોકી દીધો. તમને બતાવ્યું ને બેન? તો એ ગાઈડની જરૂર પડે. તો આજે તમે ગાઈડ લીધો તો તમને ખબર પડી ને બેન? બાકી તમે એમને માટો મારીને પાછા જાણીએ નહીં. તમે આવું ખ્યાલ ન આવે. અને આ બધું ગાઈડ હતું એટલે હવે બધે જાણવા મળ્યું. તો ગાઈડ જરૂરી છે ને દાદા? બધા બોલો કે ગાઈડ જરૂરી છે કે નહીં? હા, બાકી તમારા પૈસા પડી જાય. મેં તમને પેલા બી કીધું કે બેન ગાઈડ લઈ લેજો ને તો પૈસા વસૂલ થશે. દીકરા નો ભણેલા હોય સાથે લાવ્યો હોય એને ના કઈ નિરીક્ષણ ન કર્યું હોય. હા, એટલે ઈ જો ગાઈડ બરાબર છે, બાળકોને શિક્ષક સમજાવે એવી રીતે તમે સમજાવ્યું. બધાને બહુ આનંદ આવ્યો. આભાર. જય ગિરનાર. જય ગિરનારી. અને આમાં તમને એવું કઈ લાગ્યું કે તમારા પૈસા પાણીમાં ગયા એવું લાગ્યું? ન લાગ્યું ને બેન? તો ખાલી એકવાર બોલજો હવે, જય ગિરનારી.